નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અંજાર શહેરના માધવરાય ચોક વિસ્તારમાં દેવાધિદેવ મહાદેવના પાવન પર્વ નિમિત્તે નાગનાથ મહાદેવ મંદિરમાં ભક્તિ અને આસ્થાનો અદ્ભુત મહિમા જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભગવાન મહાદેવને દિવસભર 3 અલગ અલગ દિવ્ય સ્વરૂપોમાં અલંકૃત કરવામાં આવ્યા હતા, જેના દર્શનથી ભક્તજનો ભાવ વિભોર બની ગયા હતા। સવારના પવિત્ર સમયે ભગવાન મહાદેવને મહાકાલ સ્વરૂપે શણગારવામાં આવ્યા હતા, જે કાળના અધિપતિ અને સૃષ્ટિના નિયંત્રણના તત્વનું પ્રતીક છે। સાંજના સમયે ભવ્ય મહાઆરતી દરમિયાન ભગવાનનું સ્વરૂપ સોમનાથ મંદિરના જ્યોતિર્લિંગ સમાન દિવ્ય તેજસ્વીતાથી ઝળહળી ઉઠ્યું હતું। દીપ પ્રકાશ, ધૂપ સુગંધ અને ઘંટનાદ વચ્ચે ભક્તોએ આરતીના દર્શન કરી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો। રાત્રિના શુભ પ્રસંગે ભગવાન શિવને માતા પાર્વતી સાથેના પવિત્ર મિલન રૂપે નંદી પર બિરાજમાન થઈ વિવાહ કરવા જતા વરરાજા સ્વરૂપે વિશેષ શણગારવામાં આવ્યા હતા। આ અનોખા દર્શને ભક્તોમાં વિશેષ ભાવ વિભોરતા સર્જી હતી। વિશેષ રૂપે ગૂંજતા મહામૃત્યુંજય મંત્રના જાપે સમગ્ર વાતાવરણ ઋષિમય બનાવી દીધું। ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત। ભક્તોએ દૂધ, બેલપત્ર અને પવિત્ર જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાયના જાપ સાથે આરાધના કરી અને સર્વજન સુખ શાંતિની પ્રાર્થના વ્યક્ત કરી। સમગ્ર આયોજન ભક્તિ, સંસ્કૃતિ અને વૈદિક પરંપરાનો જીવંત ઉત્સવ બની રહ્યું હતું।